હવે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર cos a tan a sec a ના સ્વરૂપ એટલે સોરી sec a ને sin a ના સ્વરૂપમાં જોવાનું છે. કયા સ્વરૂપમાં? એટલે cos ને પણ આપણે એટલે cos ને આપણે એ રીતે ફેરવવાનું કે એના ઇક્વલ ટુ sin માં કંઈક આવે. tan ને આપણે એ રીતે કન્વર્ટ કરવાનું કે એના ઇક્વલમાં પણ શું આવે? sin ના સ્વરૂપમાં આવે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ cos ના સ્વરૂપમાં લેવું તો આપણી પાસે એક સૂત્ર છે cos સ્ક્વેર a પ્લસ બરાબર 1. હવે મારે sin ના સ્વરૂપમાં એટલે sin ને અહીંયા લઈ જઈએ તો cos સ્ક્વેર a બરાબર શું આવશે? 1 માઇનસ મારે તો cos a જોઈએ છે 1 માઇનસ શું આવશે? sin સ્ક્વેર a. cos ને આપણે કોના સ્વરૂપમાં મેળવ્યું? sin સ્ક્વેર ના સ્વરૂપમાં. હવે બીજું સામાં tan ફાઇન્ડ કરવાનું છે. તો tan a માટે તમને કોઈ આઈડિયા છે? tan a નો ફોર્મ્યુલા શું આવે? sin a ના છેદમાં તો sin a એટલે શું? sin a એટલે sin જ લેવાનો ને. sin a એટલે તો sin જ લેવાનો. આપણે તરત કહ્યું cos a એટલે શું? તો આપણી પાસે આ છે 1 માઇનસ આ તમારું શું થયું? tan a. એક આ હતું. હવે બીજું તમને શું પૂછ્યું છે? sec a. sec એટલે 1 શું આવશે? 1 cos. cos ની વેલ્યુ આપણે શું ફાઇન્ડ કરી છે? ધેટ્સ ઇટ. થઈ ગયું? ત્રણે ત્રણ કયા સ્વરૂપમાં આવી ગયા? sin a, tan a, cot a જે બી સ્વરૂપ આપણે માંગ્યું છે. તો એક કામ કરું છું 8.3 નો પહેલો પ્રશ્ન પણ કરી નાખીએ છીએ. સ્વાધ્યાય કયું? 8.3 નો પહેલો પ્રશ્ન શું કહ્યું છે? sin a sec a અને tan a એને બધાને આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું છે ખબર છે? cot a ના પદોમાં દર્શાવો. બોલો હવે તમારું દિમાગ શું કહે છે? કેવી રીતે લઈ શકાય? sin, sec અને tan. હવે tan a બરાબર તો તમારી પાસે છે કે ભાઈ tan a બરાબર 1 અપોન આવી ગયું કે નહીં આવી ગયું? ચાલો sec a બરાબર sec સ્ક્વેર a બરાબર શું થાય? 1 પ્લસ tan સ્ક્વેર a થાય. તો sec સ્ક્વેર a બરાબર 1 પ્લસ 1 અપોન cot સ્ક્વેર a. શું કર્યું સર? tan ના બદલે શું લખ્યું? અહીંયા જશે તો cot સ્ક્વેર a પ્લસ 1 અપોન શું આવશે? એલસીએમ લીધું આપણે તો sec a બરાબર વર્ગમૂળમાં cot સ્ક્વેર a પ્લસ 1 અપોન cot સ્ક્વેર. તો sec a ની વેલ્યુ થશે અંડર રૂટ 1 પ્લસ cot સ્ક્વેર લો યાર. cot સ્ક્વેર a બરાબર છે ને? નીચે આનો સ્ક્વેર રૂટ નીકળી જાય બરાબર. આનું નીકળતું નથી એટલે એને વર્ગમૂળમાં લખ્યું ને આ નીચે cot a. આ શું આવ્યું તમારું? sec a. તો cos a શું આવશે? cos a એટલે 1 અપોન sec એટલે આ જે છે અંડર રૂટ cot સ્ક્વેર a પ્લસ 1 અપોન cot a. cot a ઉપર જશે ડિનોમિનેટરમાં શું આવશે? આવી ગયું? વ્યસ્ત ઉપર ચાલ્યું જાય ને એટલે તમારે કોની વેલ્યુ આવી? સર તો સાઈન ની વેલ્યુ બોલો. સાइन स्क्वेर ए बराबर 1 माइनस cos स्क्वेर ए. cos स्क्वेर કેટલા આપણે આ શું લખીશું? પહેલા બ્રેકેટમાં cot a અંડર રૂટ cot સ્ક્વેર
પ્લસ 1 હોલ 1 માઇનસ કોટ સ્ક્વેર એ આ વર્ગમૂળ દૂર થઈ જાય કારણ કે ઉપર વર્ગ છે ને તો કોટ સ્ક્વેર એ પ્લસ 1 હવે લસા બેઠો આવશે અને ગુણીએ શું આવશે કોટ સ્ક્વેર એ પ્લસ 1 માઇનસ આન્સર શું આવ્યો 1/1 પ્લસ થાય હવે આ તો બહુ લાંબી મેથડ થઈ ગઈ બીજું પણ તમારા માટે એક આઈડિયા છે સાઇન સ્ક્વેર એ બરાબર 1 કોસેક સ્ક્વેર એ 1 થશે આ રીતે તો સાઇન એ બરાબર અંડર રૂટ 1/1 પ્લસ અહીંયા આપણે જો બાકી હતું ને સાઇન સ્ક્વેર એ તો સાઇન એ બરાબર શું આવશે 1 નું 1 નાને અંડર રૂટમાં લેવું પડે રાઈટ તો અહીંયા પણ શું થશે 1 નું સ્ક્વેર રૂટ નીચે અંડર રૂટ શું આવ્યું તમે આવી રીતે પણ સાઇન એ મેળવી શકો અને સાઇન એ ડાયરેક્ટ મેળવીને તમે પછી એની મદદથી કોસ સ્ક્વેર એ મેળવી શકો છો તો સર આ શું કેમ બતાવ્યું થોડું કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશનમાં તમને સમજ પડે એટલા માટે એટલે તમે આ રીતે આ કરી શકો છો પછી આ સાઇન મેળવી શકો નાની મદદથી શું મેળવી શકો છો કોસ મેળવી શકો ખ્યાલ આવે છે ને આ તમને એટલે આ રીતે પણ જઈ શકાય આ ફાઇન્ડ કરીને પછી આ ફાઇન્ડ કરો અને એની મદદથી શું ફાઇન્ડ કરાય કોસ સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર ક્લિયર મજા આવે છે લાવવી જ પડશે ને સર ખૂણા એના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરને સેક એના પદોમાં દર્શાવો બધાને સેક એમાં દર્શાવવાનું છે એટલે સપોઝ ક્વેશ્ચન 2 છે આપણો રાઈટ એમાં કોસ એ બરાબર શું આવશે 1 sec a tan square a બરાબર શું આવે 1 પ્લસ sec square a તો tan a બરાબર શું આવશે અંડર રૂટ 1 પ્લસ sec square a નાનું સ્ક્વેર રૂટ કરીએ તો સ્ક્વેર રૂટ નહીં નીકળે ક્લિયર થયું cos આવી ગયું tan આવી ગયું હવે શું ફાઇન્ડ કરવાનું છે સાઇન થીટા તો સાઇન થીટા કેવી રીતે ફાઇન્ડ થાય હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ યા તો સાઇન થીટા ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ ખ્યાલ આવે છે કોસ સ્ક્વેર એટલે 1 શું થાય અને અહીંયા ગુણો sec square a minus 1 sec square a નું શું થાય ખાલી sec a થાય કેમ સર આવું ચાલો ને ડાયરેક્ટ સ્ટેપ નથી લખતા તમારી જાણકારી માટે એકવાર લખી દઈએ sec square a minus 1 sec square a upon શું આવશે આ શની વેલ્યુ આવી તમારી sin a sin આવી ગયા tan આવી ગયા cos આવી ગયા તો હવે શું જોઈશે મારે cosec તો cosec કેવી રીતે આવશે આનું વ્યસ્ત ઉપર sec a upon અંડર રૂટ શું થશે sec square a minus 1 બીજું શું જોઈએ મારે તો cot a 1 tan a tan શું છે આપણી પાસે અંડર રૂટ 1 પ્લસ sec square a લેવાનું છે ને તો a માં શું થશે આ ઉપર જશે 1 પ્લસ sec square cot theta આવી ગયા cosec આવી ગયા sin આવી ગયા tan આવી ગયા અને cos આવી ગયા તો બધા ત્રિકોણમિતીય ગુણોત્તર તમને કયા સ્વરૂપમાં મળી ગયા sec ના સ્વરૂપમાં અહીંયા કયા સ્વરૂપમાં ફાઇન્ડ કર્યા આપણે આમાં sin આમાં tan હવે આ બધું ક્યારે પોસિબલ થાય જ્યારે ફોર્મ્યુલા સાથે રમતા તમને આવડતું આ એકદમ પીક લેવલના ક્વેશ્ચન કહેવાય એના માટે ઓકે તો તમારું 8.3 કમ્પ્લીટ કર્યું આપણે ચલો તમે આટલું લખતા થાઓ ફટાફટ